લેખમાં કોણ મારે મેઘ વિધાતાના લેખ લખ્યા હોય ને એમાં કોઈની તાકાત નથી કે એમાં તમે લેખમાં મેઘ મારી શકો. પણ મિત્રો લેખમાં તમારા જે લેખ લખાઈ ગયા છે એને કોઈ ભૂસી ના શકે. તમારો ભાગ્ય, તમારો કિસ્મત, તમારો નસીબ એને કોઈ ના ભૂખી શકે. પણ જો લેખમાં કોણ મેઘ મારે એ તમારે જાણવું હોય તો આ વિડીયો તમે અંત સુધી પૂરો જોશો તો જ ખ્યાલ આવશે. અધૂરો વિડીયો તમે સ્કીપ કરીને જોશો તો ખ્યાલ નહીં આવે. એટલા માટે અધૂરું જ્ઞાન ક્યારેય સાબિત નથી કરી શકતું કે તમે કેટલા જાણકાર છો. જો તમે આ લેખમાં મેઘ કોણ મારી શકે એ તમે જાણવા માગતા હોય તો છેલ્લે સુધી વિડીયો જોજો. તમારા મંતવ્યો, પ્રતિભાવો કોમેન્ટમાં જણાવજો. અને તમે બધા જ મિત્રો હેમ ખેમ સર્વ કુશળ મંગળ રહેજો, હશો એવી ગુરુદેવને માં ભગવતીને પ્રાર્થના કરું છું. આ વિડીયો તમે જુઓ, તમારા મંતવ્યો, પ્રતિભાવો કોમેન્ટમાં જણાવજો. મિત્રો, એક ગાયોનો ગોવાળ રોજ ગાયો લઈ અને જંગલમાં ચરાવવા જાય છે. ગાયો લઈને જંગલમાં ગાયો ચરાવવા જાય એટલે એ ગોવાળની માં એને એક બાજરીનો રોટલો એટલે કે એક રોટલો બનાવીને રોજ એને જમવા માટે આપે. માં એ રોટલો બનાવી અને ગોવાળને આપ્યો અને એ ગોવાળ એ રોટલો લઈ ગાયોને લઈ જંગલમાં ચરાવતો હોય છે. હવે બપોરનો સમય થાય. બપોરના સમયે ગોવાળ ગાયો ચારતો હોય, ગાયો ચરતી હોય. ગોવાળ ઝાડના છાંયડે બેઠો હોય છે જમવા માટે. અચાનક જ એવામાં એક ભાઈ ત્યાં આવીને એ ગોવાળને કહે છે, હે ભાઈ, કંઈ જમવાનું હોય તો મને થોડુંક આપ. એટલે ભાઈએ, ગોવાળે એ જે ભાઈ આવ્યો જંગલમાં એને અડધો બાજરીનો રોટલો ખવડાવ્યો. એક રોટલાની બે ભાગ કરી અને અડધો રોટલો ખવડાવ્યો. ભાઈ ત્યાંથી જતો રહ્યો. ગોવાળ સાંજે ગાયો લઈને ઘરે આવ્યો. બીજો દિવસ ઉગ્યો એટલે ગાયો લઈ અને ગોવાળ જંગલમાં જાય છે. એ વખતે ગોવાળની માએ એને એક બાજરીનો રોટલો બનાવીને આપ્યો. બીજા દિવસે ગોવાળ જંગલમાં ગાયો ચારતો હોય છે. બીજા દિવસે બપોરનો સમય થાય. બપોરના સમયે ગોવાળ જમવા માટે બેસે. એવામાં બે ભાઈઓ એ ગોવાળ જોડે આવે છે અને ગોવાળને કહે છે કે ભાઈ, કંઈ જમવાનું હોય તો મને આપો. એટલે ગોવાળે એક બાજરીના રોટલામાંથી 3 ભાગ કર્યા અને 2 એમને ખવડાવ્યા અને 1 ભાગ એણે ખાધો. આમ કરી 2 ભાઈઓ જમીને જતા રહ્યા. ગોવાળ ફરીથી સાંજે ઘરે આવ્યો. રાત્રે સૂઈ ગયો. સવારમાં વળી પહેલાં માએ રોટલો બનાવી આપ્યો. ગોવાળ ગાયો લઈ અને જંગલમાં જાય છે. ફરી ત્રીજા દિવસે બપોરના સમયે ગોવાળ ગાયો ચરાવતો હોય છે. ઝાડ નીચે બેસી અને જમવા બેસે છે. એવામાં 3 ભાઈઓ આવે છે. ત્રીજા દિવસે 3 ભાઈ આવે અને ગોવાળને કહે છે કે ભાઈ, કંઈ જમવાનું હોય તો મને આપ. એટલે ગોવાળે કહ્યું કે ભાઈ, મારી માએ મને એક રોટલો બાજરીનો આપ્યો છે, એમાંથી આપણે 4 ભાગ ખાઈ અને એક જણા ખાઈ લઈએ. એટલે 3 ભાઈઓને 3 ટુકડા આપ્યા અને 1 ટુકડો એ ભાઈએ ખાઈ અને બધા અલગ પડી જાય છે. ફરી ગોવાળ ચોથા દિવસે ગાયો લઈને જંગલમાં આવે છે. એની માએ બાજરીનો રોટલો બનાવીને આપ્યો હોય અને બપોરના સમયે ફરી પાછા 4 ભાઈઓ એ ગોવાળને મળે છે અને 4 જણા કહે છે કે હે ગોવાળ, કંઈ ખાવાનું હોય તો અમને આપો. એટલે ગોવાળે કહ્યું કે મારી માએ મને 1 રોટલો બાજરીનો આપ્યો છે. આજે આ રોટલાના 4 ભાગ કરીને તમે 4 જણા ખાઈ લો. હું પાણી પી અને પેટ ભરી લઈશ. એવામાં બન્યું એવું કે 4 જણા રોટલો ખાઈ રહ્યા હતા અને ગોવાળને વિચાર આવ્યો કે આટલા વર્ષોથી હું ગાયો જંગલમાં ચરાવું છું, આજ સુધી મને કોઈ પણ માણસ જંગલમાં દેખાયું નથી અને આ 2-3 દિવસથી 4 દિવસથી એક માણસ વધતું કેમ જાય છે. પહેલા દિવસે 1 માણસ, બીજા દિવસે 2, ત્રીજા દિવસે 3 અને ચોથા દિવસે 4. એને મનમાં પ્રશ્ન થયો. એટલે એણે પેલા 4 જણને પૂછ્યું કે હે ભાઈ, તમે આ જંગલમાં કોણ છો અને ક્યાંથી આવો છો? તમે રોજ 1, 2, 3 એમ વધતા જાઓ છો. એટલે ગોવાળનો આ પ્રશ્ન સાંભળી પેલા 4 જણમાંથી 1 જણ બોલી ઉઠ્યો રડીને. 1 જણથી રહેવાયું નહીં એટલે રડવા લાગ્યો અને તે બોલ્યો કે હે ભાઈ, તું ખોટું ના લગાડીશ અને મનમાં મૂંઝાતો નહીં. અમે યમદૂતો છીએ અને અમે
આ સૃષ્ટિમાં જે જન્મ લે છે એને મરવું તો પડે જ છે, એ સત્ય છે. એટલે જેનું આયુષ પતી ગયું હોય એનો અમે જીવ લેવા માટે આ ધરતી પર આવીએ છીએ. આ વાત સાંભળી અને ગોવાળને થયું તો હે યમદૂતો, તમે મારું પણ મૃત્યુ જણાવશો કે મારું મૃત્યુ ક્યારે છે? એવામાં 4 જણમાંથી એક યમદૂત રોવા લાગ્યો. એટલે ગોવાળે કહ્યું કે ભાઈ તમે રડો છો કેમ? એટલે યમદૂતે કહ્યું કે હે ગોવાળ, 4 દિવસથી મેં તારા રોટલો ખાધો છે, તારું પાણી પીધું છે, અને જે દિવસે તારે મરવાનું છે એ જ દિવસે મારે તને સાપ બનીને ડંખ મારવાનો છે. એટલે ગોવાળે કહ્યું એવું છે, પણ ભાઈ મારું મૃત્યુ ક્યારે છે એ તો મને કહો. એટલે યમદૂતે કહ્યું કે હે ગોવાળ, જે દિવસે પરણ્યાની પહેલી રાતે તું તારી પરણિતાને મળવા જઈશ ને, એ વખતે હું નાગ બનીને તારા પગમાં ડંખ મારીને તારો જીવ લઈશ, અને એ વખતે તારું મૃત્યુ થશે, પરણ્યાની પહેલી રાતે. બસ આટલું સાંભળી ગોવાળ ગાયો લઈને ઘરે જાય છે, યમદૂતો જતા રહે છે. ગોવાળ એની માને ઘરે આવીને કહે છે કે હે માં, મારા લગ્નની તૈયારી કર, હવે મારા લગ્નનો સમય થઈ ગયો છે. એટલે એની માને અચાનક થયું કે ગોવાળ એનો દીકરો આવું કેમ બોલે છે? તો કંઈ નહીં, એની મા તો રાજી થઈ ગઈ કે હવે એની લગ્નની ઉંમર થઈ એટલે લગ્ન તો કરવા પડે ને. એટલે એની માએ તો લગ્નની કંકોત્રી છપાવી, ગામ લોકો બોલાવ્યા, સમાજના આગેવાનો બોલાવી એના દીકરાને જોરદાર ધામધૂમથી લગ્ન કર્યા અને જાન પાણીને ઘરે આવી. એટલે સાંજનો સમય થઈ ગયો, રાત્રિનું વાળું પાણું કરીને બધા સૂઈ ગયા. ભોજન બનેલા હતા, વસ્ત્રો, આભૂષણો, શણગાર, દાગીના, માલ, મિલકત બધું જ ગોવાળ જોડે હતું. પણ મિત્રો હવે ગોવાળને તો ખબર હતી કે આજે મારી છેલ્લી રાત છે, મારો સમય હવે આવી ગયો છે. પણ આ વાત દીકરાની માને જાણ નથી કે તે પરણીને જે લાવ્યો એને પણ ખબર નથી. હવે તે મૂંઝાતો એના પત્નીના ઓરડા તરફ સીડી ઉપર ચડવા જઈ રહ્યો છે, અને એવામાં એ યમદૂત નાગ બનીને એને ડંખ મારવા જઈ રહ્યો છે. તો યમદૂતને એ ગોવાળે કહ્યું કે હે યમદૂત, તે મારું ખાવા ખાધું છે, તે મારું પાણી પીધું છે, પણ ઘડીક બે ઘડીક હું મારી પરણિતાને જોઈ લેવું અને ઘડીક બે ઘડીક એના જોડે વાતો કરી લેવું. મને થોડીક રજા આપ, મને થોડોક સમય આપ. પણ યમદૂતે એને તરત જ ના પાડી દીધી કે ના, તારો સમય પતી ગયો છે, કારણ કે તારું આયુષ આટલું જ છે, તારું આનાથી વધારે આયુષ નથી, અને આનાથી આગળ જવા માટે મને ઉપરથી હુકમ પણ નથી. એટલે તારે હું ડંખ મારીને તારો જીવ તો લઈ જ લઈશ. આ વાર્તાલાપ ગોવાળ અને યમદૂત કરતા હતા. એટલે જે પરણિત મહિલા હતી ગોવાળની, એ ઉપર મેળા ઉપર બેઠી આ બધું જોઈ અને સાંભળી રહી હતી. અને એને થયું કે આજે તો મારા પતિનો છેલ્લો દિવસ છે, અને પરણ્યાની પહેલી રાતે નાગ એને કરડીને ડંખ મારશે. આ નાગ નથી પણ યમદૂત છે, અને મારા પતિને ઓળખે છે, અને મારા પતિને ખબર છે કે આજે મારું મૃત્યુ છે, પણ યમદૂત એને આવવા દેતો નથી. આ સાંભળીને તે ઉપર મેળા ઉપર બેઠી રડવા લાગે છે. અને હવે એને થયું કે હવે મારો જિંદગીભર રંડાપો વિધવા તરીકે હું કાઢીશ. એટલે એને આંખોમાંથી આંસુ રહેવા લાગ્યા, દુઃખનો કોઈ પાર રહ્યો નહીં. નીચે યમદૂત અને ગોવાળ વાર્તાલાપ કરે છે, અને ઉપર તે પરણિત મહિલા બેઠી રોવે છે. એવામાં અડધી રાતનો સમય, અને એ સમયમાં એને એક નીચેથી અવાજ આવ્યો. કોઈ મહિલા હશે, એના ઉદરમાં 9 મહિનાનું બાળક હતું, અને એ મહિલાને ઘણા દિવસોથી જમવાનું નહોતું મળ્યું, એને કંઈ પહેરવા નહોતું મળ્યું, એને કંઈ ઓઢવાનું વસ્ત્ર કાપડ નહોતું મળ્યું. એટલે નીચે એક મહિલા બૂમો પાડતી હતી કે હે કોઈ ખાવાનું હોય તો આપો, કંઈક ઓઢવાનું હોય તો આપો, કંઈ પહેરવાનું કાપડ આપો, મારે 9 મહિના થઈ ગયા છે, મારા પેટમાં 9 મહિનાનું બાળક છે, અને હું કોઈ જમવાનું હોય તો મને આપો. આવી એક નીચે મહિલા બૂમ પાડતી હતી, અને આ બૂમો પરણિત મહિલા એના મેળા ઉપર સાંભળી ગઈ. એને થયું કે નીચે કોઈ મહિલા જમવા માટે બૂમો પાડે છે, અને એના પેટમાં
તે ગર્ભવતી મહિલા છે અને એના પેટમાં 9 મહિનાનું બાળક છે, તો એને હું કંઈક જમવાનું આપું, કંઈક વસ્ત્રો આપું, અને દર દાગીના મારે હવે શું કામના, મારો ધણી તો આજે મરી જવાનો છે, એટલે આ બધું એને પોટકામાં બાંધી અને આપી દઉં. ગોવાળ તો પરણીને જે દિવસે ઘરે આવ્યો એ દિવસે એના ઘરમાં તો ભોજનના ભંડારો ભરેલા હતા. 32 ભાતના ભોજન, દાગીના, વસ્ત્રો, આભૂષણો, આ બધું પરણિત મહિલા એક કાપડામાં બાંધી અને નીચે મૂકે છે. જેવું નીચે જમવાનું, દાગીના, વસ્ત્રો મૂક્યા અને પેલી જે ગર્ભવતી મહિલાએ એ પોટકું ખોલ્યું તો એમાં જમવાનું નીકળ્યું. તે મહિલાએ એક કોળિયો ખાધો અને તરત જ ઓય એમ કરીને અમીનો ઓડકાર આવ્યો અને એની ભૂખ સંતુષ્ટ થઈ. એની ભૂખ સંતુષ્ટ થઈ, એના ગર્ભમાં બાળક હતું, એણે પણ અમીનો ઓડકાર મળ્યો. ઘણા દિવસોથી ખાવા નહોતું ખાધું ને, એટલે એનું શરીર થાકી ગયેલું હતું અને તે તરત જ એના ઉદરમાંથી, એના નાભીમાંથી એવો અવાજ આવ્યો કે હે ભગવાન, હે કુદરત, જેણે મારું ઠાર્યું છે એનો ચૂડીને ચાંદલો અમર થઈ જાજો. આટલું કહી અને તે મહિલા ત્યાંથી નીકળી ગઈ. એવામાં પેલા ગોવાળ અને યમદૂત વાર્તાલાપ કરી રહ્યા છે. નાગ બનેલો યમદૂત ગોવાળને ડંખ મારે છે, પણ ગોવાળનો જીવ જતો નથી. એક ડંખ માર્યો, બીજો ડંખ માર્યો, ત્રીજો ડંખ માર્યો, પણ ગોવાળનો જીવ જતો નથી, ગોવાળ મરતો નથી. બંને વાર્તાલાપ કરે છે. ઉપર કહે છે કે મને મારી પરણિતને જવા દે મળવા માટે, એનું મુખડું જોવા દે, પણ યમદૂત જવા દેતો નથી. ડંખ મારે છે 1, 2, 3, પણ ગોવાળ મરતો નથી. એટલે ગોવાળને મૂકી અને યમદૂત પાસે જાય છે કે હેમ રાજા, ગોવાળ તો મરતો નથી, મેં એને 2-3 ડંખ માર્યા પણ એ મર્યો નહીં, એટલે હું પાછો આવ્યો. કેમ? એટલે યમ રાજાએ કહ્યું કે જ્યારે તું એને ડંખ મારવા ગયો ત્યારે તું વાર્તાલાપ કર્યો, એ વખતે એની પરણિત મહિલાએ કોઈ ગર્ભવતી મહિલાને એને જમવાનું મોકલ્યું છે અને એ જમવાનું એનું પેટ ઠર્યું છે અને એના નાભીમાંથી એને 100 વર્ષનું ચૂડીને ચાંદલો એનો અમર થઈ જાય એવા એને આશીર્વાદ મળી ગયા છે. એટલે હવે એ 100 વર્ષ સુધી મરશે નહીં, આવા એને આશીર્વાદ મળી ગયા છે. એટલે કે તું ત્યાંથી હવે મત જા અને એને હવે 100 વર્ષ સુધી સુખીથી જીવવા દે. યમરાજાના આશીર્વાદ મળી ગયા, ગર્ભવતી મહિલાના આશીર્વાદ મળી ગયા. એટલે મિત્રો તમે જાણો કે આ વાત ઉપરથી આપણને શું જાણવા મળે છે કે જો તમે કોઈનું ઠારશો તો તમે ઠરશો, જો તમે કોઈનું સારું કરશો તો સારું થશે. અને તમારા લેખમાં મેઘ કોણ મારે છે? તમારા વિધાતાના લેખ ઉપર મેઘ કોણ મારે છે? તમારા કરેલા કર્મો. કોઈનું ઠારો, કોઈનું ભલું કરો, કોઈનું સારું કરો, એના ઉપરથી તમારું કર્મ, અને કર્મ ઉપરથી ધર્મ, અને ધર્મથી ઢુકડા, પાપથી વેગળા રહેશો તો કુદરત તમને 100% તારશે. લેખ ઉપર મેઘ તમારી કુળદેવીની કૃપા હશે, તમારા ગુરુદેવની કૃપા હશે, તમારા વડીલોના આશીર્વાદ હશે તો લેખ ઉપર તમે મેઘ પણ મારી શકશો. પણ જ્યારે તમારું ધર્મ ને કર્મ સાચું હશે ત્યારે દિલમાં દયા રાખજો, સારો પ્રેમ રાખજો અને બની શકે તો ભલામાં ભાગ લેજો. બસ મિત્રો આટલું. આ વિડીયો તમે કયા ગામ, તાલુકા, જિલ્લા, શહેરમાંથી જોવો છો તે કોમેન્ટમાં જણાવજો તમારા મંતવ્યો, પ્રતિભાવો. અને તમે બધા મિત્રો હેમ ખેમ સર્વ કુશળ મંગળ હશો એવી ગુરુદેવને માં ભગવતીને હું પ્રાર્થના કરું છું. જય ગુરુદેવ, જય